સ્વાગત છે મિત્રો તમારા જે વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે ભોળાનો ભગવાન અને આ ફિલ્મનું ટ્રેલર છે રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મનું ટ્રેલર મારે 10 સેકન્ડમાં રિવ્યૂ કરવું હોય તો એટલું કહું કે આ ફિલ્મનું ટ્રેલર જોરદાર ધમાકેદાર અને એક્શનથી ભરપૂર છે અને આ ફિલ્મના ટ્રેલર વિશે વધુ વાત કરું તો આ ફિલ્મના ટ્રેલરની શરૂઆત વિક્રમ ઠાકોરના નામથી થઈ રહી છે અને એ પણ વિલન બોલી રહ્યા છે કે વિક્રમ 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 અને પછી બ્લાસ્ટ થતા અહીંયા જોવા મળી રહ્યા છે અને જેવા બ્લાસ્ટ થાય છે ત્યાર પછી ફાઇટ અને વિક્રમ ઠાકોરની જોરદાર એન્ટ્રી જોવા મળી રહી છે અને એન્ટ્રીની સાથે વિક્રમ ઠાકોર ગુંડાઓને મારતા જોવા મળી રહ્યા છે અને જેવા ગુંડાઓને મારે છે તેવા ટ્રેક્ટરમાંથી ટાયર પણ છૂટું પડીને બહાર આવી જાય છે અને અમુક લોકો કહેશે કે આવી ફાઇટ ના હોય પણ જો તમે ટ્રેલરમાં જોયું હશે તો તમને જાણવા મળશે કે વિક્રમ ઠાકોરની જેવી એન્ટ્રી થાય છે ત્યારે કૃષ્ણ ભગવાનની શક્તિ તેમની સાથે હોય તેવું લાગી રહ્યું છે અને જો કૃષ્ણ ભગવાનની શક્તિ જો સાથે હોય તો ગુંડાઓને 10 કિલોમીટર સુધી ઉચકીને પણ ફેંકી શકે। તો આ ફાઇટ જોવાની ખૂબ જ મજા આવવાની છે અને પછી ટ્રેલરમાં આગળ આપણને ધડકે દિલ સોંગની ઝલક જોવા મળી રહી છે, પછી જીતુ પંડ્યાની કોમેડી જોવા મળી રહી છે અને પછી રાજાધિરાજ સોંગની પણ ઝલક જોવા મળી રહી છે। તો આ બંને સોંગ ખૂબ સારા હોય એવું લાગી રહ્યું છે અને આગળ ટ્રેલરમાં આપણને જોવા મળે છે કે વિક્રમ ઠાકોર જોબ કરી રહ્યા હોય છે અને કંપનીમાં જે આ ફિલ્મના વિલનો છે એ 2 નંબરનો ધંધો કરી રહ્યા હોય છે અને જ્યારે વિક્રમ ઠાકોરને એ 2 નંબરના ધંધા વિશે ખબર પડે છે ત્યારે આ વિલનો સાથે વિક્રમ ઠાકોરની દુશ્મની થતી હોય એવું લાગી રહ્યું છે અને પછી આ ફિલ્મમાં બેક ટુ બેક એક્શન જોવા મળી રહ્યા છે, ડાયલોગ જોવા મળી રહ્યા છે અને જે દરિયામાં બોટો છે એ બ્લાસ્ટ થતી જોવા મળી રહી છે। તમે ટ્રેલરમાં આગળ જોશો કે ઈશ્વર ઠાકોરનું એક્સિડન્ટ થતાં અહીંયા જોવા મળી રહ્યું છે જેમનું કેરેક્ટર બલવંત તરીકેનું છે અને વિક્રમ ઠાકોરને પણ નદીમાં ફેંકતા અહીંયા જોવા મળી રહ્યા છે અને પછી આગળ જેમને વિક્રમ ઠાકોરની માનો રોલ કર્યો છે તે કહી રહ્યા છે કે મારે બંને દીકરા પાછા જોઈએ। તો હવે જોવાનું એ છે કે કૃષ્ણ ભગવાન કેવી રીતના વિક્રમ ઠાકોરની મદદ કરે છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરની સાથે કૃષ્ણ ભગવાનની શક્તિ જોવા મળવાની છે અને કૃષ્ણ ભગવાન વિક્રમ ઠાકોરને પાછા લાવવાના છે પણ ઈશ્વર ઠાકોર આ ફિલ્મમાં આપણને આગળ જોવા મળવાના નથી કેમ કે જ્યારે એમનું એક્સિડન્ટ થાય છે ત્યાર પછી આ ફિલ્મમાં એવા આગળ જોવા મળવાના નથી એવું લાગી રહ્યું છે કેમ કે જો એક ફાઇટ છે જેમાં વિક્રમ ઠાકોરનો ખૂંખાર લુક છે અને તેમાં આપણને બધા જોવા મળી રહ્યા છે કે જીતુ પંડ્યા, પ્રિનલ ઓબરે અને તેમના ઘરના છે પણ ઈશ્વર ઠાકોર ક્યાંય જોવા મળતા નથી। તો આ ફિલ્મમાં એક્સિડન્ટ થયા પછી ઈશ્વર ઠાકોર નહીં હોય એવું લાગી રહ્યું છે આ ફિલ્મમાં અને ટ્રેલર ખૂબ જ એવું ધમાકેદાર એક્શનથી ભરપૂર છે અને છેલ્લે કૃષ્ણ ભગવાન ધરતી પર અવતાર લઈને આવવાના હોય એવું લાગી રહ્યું છે અને એક કૃષ્ણ ભગવાન વિક્રમ ઠાકોરની મદદ કરવા આવશે એવું લાગી રહ્યું છે। બાકી ટ્રેલર ખૂબ જોરદાર ધમાકેદાર અને એક્શનથી ભરપૂર છે। જો તમે આ ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું એક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ફિલ્મના સોંગ વિશે વધુ વાત કરું તો આ ફિલ્મના ટ્રેલરમાં આપણને 2 સોંગની ઝલક જોવા મળી રહી છે અને હજુ પણ આ ફિલ્મમાં બીજા સોંગ હશે એવું લાગી રહ્યું છે અને આ ફિલ્મમાં જે સોંગ છે હવે 2-4 દિવસમાં આપણને વિડીયો સોંગમાં જોવા મળવાના જ છે। હા મિત્રો, આ હું નથી કહેતો પણ વિક્રમ ઠાકોરે ખુદ કહ્યું છે કે આ ફિલ્મના વિડીયો સોંગ એ યુટ્યુબમાં રિલીઝ થવાના જ છે અને આ ફિલ્મનું આ ટ્રેલર રિલીઝ થયું છે તો હવે 2-4 દિવસ પછી આ ફિલ્મના વિડીયો સોંગ આપણને યુટ્યુબ પર જોવા મળી જવાના છે। તો આ સોંગને જોવાનું ભૂલતા નહીં અને આ ફિલ્મ 8 ઓગસ્ટ 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તો આ ફિલ્મને પણ જોવાનું ભૂલતા નહીં। બાકી આ ટ્રેલર જોયું હોય તો તમને કેવું લાગ્યું એક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીને આ વિડીયોમાં।